ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલા ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લામાં મુસદ્દા મતદાર યાદી એટલે કે ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરાય છે। આ પ્રસિદ્ધિની સાથે જ 11,17,882 મતદારોનું મેપિંગ બાકી છે, જેને વહીવટી તંત્ર દ્વારા ઔપચારિક નોટિસ પણ પાઠવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। આ નોટિસ મેળવવાના દરેક મતદારો સુનાવણી દરમિયાન જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે તેમ જણાવ્યું છે। એસઆઈઆરની કામગીરી લઈને સુરત જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારધીએ પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે 4 નવેમ્બર 2025 થી 14 નવેમ્બર 2025 સુધી બીએલઓ દ્વારા ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરાઈ હતી। કામગીરી દરમિયાન 25,05,311 મતદારોનું મેપિંગ કરાયું હતું અને કુલ 11,17,882 મતદારોનું મેપિંગ થયું નથી। તો 11,17,882 મતદારોના મેપિંગ નથી થયા તેમને 19 ડિસેમ્બર 2025 થી 10 ફેબ્રુઆરી 2026 દરમિયાન નોટિસ અપાશે। ત્યારબાદ એક બીએલઓ દ્વારા 50 જેટલા મતદારોની સુનાવણી કરાશે। સુનાવણી બાદ લાયક મતદારોનો 17 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રસિદ્ધ થનાર યાદીમાં સમાવેશ થશે। નોટિસ આપ્યા બાદ તે મતદારો તેમના પુરાવા સંબંધિત મતદાર નોંધણી અધિકારીને રજૂ કરવાનો રહેશે અને વાંધા અરજી રજૂ કરવાનો સમય 19 ડિસેમ્બર 2025 થી 18 જાન્યુઆરી 2026 સુધી એટલે કે 1 મહિનાનો રહેશે। જે મતદારે ફોર્મ પરત નથી કર્યા તેમને નવા ફોર્મ ભરવા પડશે અને તેના માટે ફોર્મ 6 સાથે જરૂરી પુરાવા પણ આપવા પડશે। સૌને નમસ્કાર। જેવું આપણે જાણીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ દ્વારા 1/1/26ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે એસઆઈઆર કાર્યક્રમ છે એ જાહેર થયું છે અને એના ભાગરૂપે આપણે જે પહેલો તબક્કો છે જેમાં એન્યુમરેશન ફોર્મ્સ આપણે બધાને વેચ્યા હતા અને એના પાસેથી ફોર્મ્સ આપણે જે પાછળ લીધા હતા એ તબક્કો આપણો પૂર્ણ થયો છે અને આજ રોજ આપણે ડ્રાફ્ટ મતદાર યાદી છે એ પ્રસિદ્ધ કરીએ છીએ। ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ 36,23,193 ટોટલ મતદારોનો સમાવેશ થાય છે। આમાંથી 25,05,311 મતદાતાઓનું મેપિંગ થઈ ગયું છે અને 11,17,882 જેટલા મતદારો છે જેમની મેપિંગ ના થયેલ હોય હવે આગળના તબક્કે આ બધા જ નોન મેપિંગ મતદારોને નોટિસ આપવામાં આવશે અને પુરાવો જે છે એક એડિશનલ ઈઆરઓની સમક્ષ જે છે પુરાવો રજૂ કરીને રજૂ કરે તો ફાઇનલ યાદીમાં એમનો સમાવેશ થઈ શકશે। આ સાથે જ આવતીકાલથી આપણે જેટલા પણ જે લોકો નવા મતદાર થવા માગે છે અને જે લોકોના જે શિફ્ટિંગના પ્રોસેસ છે તો ફોર્મ 6 અને 8ની જે પ્રક્રિયા છે એ પણ સ્ટાર્ટ થઈ શકશે અને આવનારા 1 મહિનામાં એ પણ પ્રક્રિયા જે છે આપણે પૂરી કરવાના છે અને એના ઉપર ડિસિઝન લઈને ફાઇનલ મતદાર યાદી જે છે ફેબ્રુઆરીમાં પ્રસિદ્ધ થશે। આ સઘન કામગીરી દરમિયાન સુરત જિલ્લામાં ફરજ બજાવતા 2 બીએલઓ કર્મચારીઓના દુઃખદ અવસાન થયા છે। આ બાબતે સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારધીએ વધુમાં જણાવ્યું હતું કે વહીવટી તંત્ર બંને મૃતક કર્મચારીઓના પરિવારના સંપર્કમાં છે। પ્રાથમિક તપાસમાં કુદરતી મૃત્યુ હોવાનું જણાયું છે અને કોઈપણ પ્રકારના કામના ભારણ કે માનસિક દબાણને કારણે આ ઘટના બની હોવાના પુરાવા મળ્યા નથી।